છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। મહત્વપૂર્ણ સમાચાર। ખેડાના રસિકપુરામાં સાબરમતીએ તબાહી મચાવી હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। રસિકપુરા ગામ તેમજ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સાબરમતીના પાણી રસિકપુરા ગામમાં ફરી વળ્યા છે, જેમાં રસિકપુરા અને પથાપુરા સાથે કલોલી વારસંગમાં પણ ભારે પાણી ભરાવો થઈ ચૂક્યો છે। સાબરમતી નદીના આ પાણી જે સમગ્ર ગામને લઈને ડૂબે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાબરમતીએ ખેડાને જાણે ગમરોડી નાખ્યું હોય તે પ્રકારની આ તસવીરો સાબિતી આપી રહી છે। ખેડાના રસિકપુરામાં સાબરમતીએ તબાહી મચાવી છે, તારાજી સર્જી છે। સાબરમતી નદી રસિકપુરા ગામ તેમજ હાઈવેને પાણીમાં ગરકાવ કરી ચૂકી છે। આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તમામ વિસ્તારો અત્યારે જળમગ્ન બની ચૂક્યા છે। રહેણાંક વિસ્તાર હોય કે પછી ધંધાર્થીઓના ધંધા વિસ્તારના હોય, તે તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ધરોઈ ડેમમાંથી જે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યા અને આ નદી જે જિલ્લા, જે ગામ, જે વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે તે વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડા જિલ્લામાંથી સાબરમતી નદી પસાર થાય છે અને આ ખેડા જિલ્લામાં પણ કેટલાક ગામોમાં તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે। મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે સાબરમતી નદી છે। ખેડાથી ધોળકાનો હાઈવે છે। ધોળકા હાઈવે પરનો આ જે બ્રિજ છે એ બ્રિજ પરથી જે આ જે નદી વહી રહી છે, પહેલા તો આપને દ્રશ્યો બતાવવા માંગુ। મારી પાછળ જે આ નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નદી ખૂબ જ ભયાનક રીતે વહી રહી છે અને નદી બે કાંઠે નહીં પરંતુ અત્ર તત્ર સર્વત્ર અત્યારે નદીના પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। નદી એ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જમણી બાજુ ખેડા જિલ્લો છે અને ડાબી બાજુ જે ધોળકા જિલ્લો છે, તમામ જિલ્લામાં આ જે પાણી છે એ પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળવાને કારણે વિનાશ જ વિનાશ અને તે જ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। જે રસિકપુરા ગામ છે તે રસિકપુરા હાલ બેટમાં ફેરવાઈ ગયું હોય, જળમગ્ન થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। જ્યાં પણ જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ફક્ત નદીમાં નહીં પરંતુ સમગ્ર આખો વિસ્તાર, સમગ્ર આખું ગામ નદી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમામ જે ઘરો છે એ ઘરો પણ પાણીમાં હાલ ગરકાવ થયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। તંત્ર 2 દિવસ પહેલા જ તંત્ર દ્વારા તમામને સૂચના આપી દેવામાં આવી હતી। તમામ અધિકારીઓ હોય, પોલીસ તંત્ર હોય કે પછી નેતાઓ હોય, ધારાસભ્ય હોય, આ તમામ 2 દિવસ સુધી સતત ગામે ગામ ફરીને તમામ લોકોને સૂચના આપી રહ્યા હતા ઘર ખાલી કરવા માટે, સુરક્ષિત સ્થાને ખસેડવા માટે। પરંતુ કેટલાક લોકો સુરક્ષિત સ્થાને ખસ્યા હતા ને કેટલાક લોકો પોતાનું ઘર નહોતા છોડી શક્યા। પરંતુ જ્યારે પાણીની રેલ છેક સુધી આવી ગઈ, તેમના ઘરો સુધી પાણી પહોંચી ગયા, ત્યારબાદ તેઓ સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તમામ જે આકાશી દ્રશ્યો છે એ રસિકપુરા ગામના આ દ્રશ્યો છે કે આ ગામની અંદર જે પાણી ફરી વળ્યા છે, એકે એક ઘર આપ જોઈ રહ્યા છો પાણીમાં ડૂબેલી હાલતમાં આ ઘર જોવા મળી રહ્યું છે। આખું ગામ જાણે કે જળમગ્ન હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ચારે કોર બસ વિનાશ જ વિનાશ વેરતી આ સાબરમતી નદી અહીંયા જોવા મળી રહી છે। આજે આપ જોઈ રહ્યા છો તે ખેડા ધોળકા હાઈવે છે અને આ હાઈવે ઉપરથી પાણી અત્યારે જઈ રહ્યા છે। હાઈવે ઉપરથી પણ જે ઢીચણ સમા પાણી અહીંયા જઈ રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, તેને કારણે આખો હાઈવે આ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે હાઈવેના દ્રશ્યો છે, તે આખો હાઈવે અત્યારે બંધ કરવાની ફરજ પડી છે અને હાઈવે બંધ કરવાને કારણે અત્યારે આખો જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે। મુખ્ય વાત કરીએ તો દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી આખા હિન્દુસ્તાનમાંથી જે વાહનો જે આવે છે, મોટી સંખ્યામાં જે વાહનો આવે છે તે વાહનો આ હાઈવે પરથી એટલે કે અમદાવાદ ન જવું પડે અને સીધો જ બાયપાસ સૌરાષ્ટ્રમાં આ હાઈવે નીકળે છે। ખેડા થઈને ધોળકા થઈ, બગોદરા થઈ સીધો સૌરાષ્ટ્રને જોડતો આ હાઈવે છે। આ હાઈવેના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આખો હાઈવે જળમગ્ન થઈ ગયો છે, પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને કારણે આખો હાઈવે બંધ કરવાની હાલ તંત્રને ફરજ પડી છે। ત્યારે આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આ સાથે પથાપુરા ગામ છે, પથાપુરા ગામ પણ આખું જળમગ્ન થયું છે। જે નદી છે એ ફક્ત નદી નહીં પરંતુ નદી આસપાસના અનેક કિલોમીટર સુધી નદીના પાણી અત્યારે નદી ફાટીને પાણી બહાર નીકળી ગયા છે અને
જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો ખેડા ધોળકા હાઈવેના છે। આ હાઈવે બ્રિજ ઉપરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અત્યારે પાણી ફરી વળ્યા છે। અત્યારે આ બ્રિજ પર આ બ્રિજની નીચેથી પાણી જે વહી રહ્યા છે ખૂબ જ ભયજનક સપાટી અત્યારે જોવા મળી રહી છે। આ જે સાબરમતી નદી છે તેની ભયજનક સપાટી જોવા મળી રહી છે। વાત કરીએ ગઈકાલની તો ગઈકાલે એટલે કે રવિવારે જે પાણી છોડવામાં આવ્યા હતા આખા દિવસ દરમિયાન દર કલાકે 1 લાખ ક્યુસેક પાણી ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં છોડવામાં આવી રહ્યા હતા અને સાબરમતી નદીમાં દર કલાકે 1 લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે આ જે સાબરમતી નદી છે તેની આ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। આ સાબરમતી નદી ખેડા જિલ્લાના ખેડા તાલુકામાંથી પસાર થઈને આગળ માતર જે તાલુકા છે એ માતર તાલુકાનું જે પાલ્લા છે, વારસંગ છે, આ ઉપરાંત તમામ જે ગામો છે માતર તાલુકાના જે ગામો છે એ માતર તાલુકાના ગામોમાં થઈને આણંદ જિલ્લામાં થઈને દરિયામાં આ નદી ભળે છે। ત્યારે હવે આ જે નદીના જે સ્તર વધ્યા છે, પાણી જે વધ્યું છે, પાણી ઓવરફ્લો થઈને તમામ ગામોમાં ફરી વળ્યું છે। ક્યારે આ નદીના જળસ્તર ઓછા થશે, ક્યારે આ તમામ ગામોમાંથી પાણી ઉતરશે અને ક્યારે આ જે અત્યારે અસ્તવ્યસ્ત થયેલું જનજીવન પૂર્વવત થશે।